ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सवसाहुणम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में है देश ना सर्वोदय महावीर के संदेश में। पंचावनमो प्रवचन 42 અને 43 બે શ્લોકો ઉપર બહિરાત્મા અને તત્વજ્ઞાની અંતરાત્મા બંનેના આચરણ, બંનેની બંધ અને અબંધની ભાવના, કર્મબંધને નિસ્સંદેહ, મૂળ શ્લોકમાં શબ્દ છે અસંશય, નિઃસંશય, શંકા જ નથી. મિથ્યા દૃષ્ટિ બાંધે 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 અને બાંધે. કેમ કે બંધનના માર્ગે છે, બંધ ભાવે વર્તે છે. અને સમ્યક દૃષ્ટિ જ્ઞાની અબંધ ભાવે વર્તે છે, એટલે મુક્તિ તરફ જ પ્રયાણ કરે છે. પ્રવચન સારમાં એક બહુ સરસ ગાથા છે. રતો બંધધિકમ્મમ મુચ્છદિ વિરાય સંપત્તો. પ્રવચન સારમાં ગાથા છે. રતો એટલે રાગી, બંધધિકમ્મમ કર્મને બાંધે, અને વિરાગ સંપત્તિવાળો એટલે વિરાગી, વિરક્ત જીવ મુકાઈ છે. રાગી બંધાય છે, વિરાગી મુકાય છે. એવો જ એક કાવ્ય દોહરો અમે લોકો ગુરુકુલમાં હતા ત્યારે બોલતા બહુ. મોહી બાંધત કર્મ કો निर्मोही छूट जाए ताते गाढ़ प्रयत्न से निर्ममता उपजाए. જો અબંધપણું જોતું હોય તો નિર્મમપણું સેવો, બાકી તો બંધ તો ચાલે છે અને મમતા તો ચાલે છે. તો સનાતન પ્રવાહ છે. તેતાલીસમો જો શ્લોક આજે ગુરુદેવશ્રીએ લીધો, પહેલી નજરે શ્લોક પણ એટલું સરસ છે. જે પરમાં આત્મબુદ્ધિ કરે છે તે બાંધે છે, અને આત્મામાં આત્મબુદ્ધિ કરે છે તે મુકાય છે. શ્લોક મોઢે કરવા જેવું છે. બેન વંદનાબેન, મને તો એ આચાર્યોની શબ્દાવલી અને નાનકડા શ્લોકોમાં પણ કેટલો મર્મ તેઓ ભરે છે, એના ઉપર મને બહુ અહોભાવ થાય. ગઈકાલે એક સંદર્ભ મારે અહીંયા વાંચવાનું મન થતું હતું. પરમ દિવસે, ગઈકાલે ને પરમ દિવસે, પહેલાં એ વાંચું હું. 2, 4, 6, 8, 10 લીટીનો એક વાક્ય છે ગુરુદેવશ્રીનો. પાના નંબર 177 કાઢો, 177.
દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. અમે જો પુસ્તકનું નામ કેવું લખ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિ ના જિનેશ્વર. શૈલાબેન સાચું છે? હા બોલો, સાચું છે ખોટું છે? નીતાબેન, પુસ્તકનું નામ જે લખ્યું છે નીચે, સાચું છે ખોટું છે? ગુરુદેવશ્રીના બોલોનું નામ શું છે? પુસ્તકનું નામ દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર છે. 177માં પાને નીચે ચોકડામાં છે. જો પુસ્તકનું નામ ખોટું લખેલું છે, દ્રવ્ય દ્રષ્ટિ ના જિનેશ્વર એમ. તો પુસ્તકનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. એમાં 67મો બોલ. હવે આ બોલનો રહસ્ય પહેલાં સાંભળો શૈલાબેન. 10 લીટીનો બોલ છે, પણ આમાં 6 વખત એકને એક શબ્દનો પ્રયોગ છે. ઘોર સંસારનો મૂળ, ઘોર સંસારનો મૂળ. દરેક બીજી લીટીમાં એ શબ્દ આવે છે. મિથ્યા દ્રષ્ટિનો આખો પ્રકરણ આવ્યું ને, એમાં એના અનુસંધાનમાં જ આ બોલ લખેલો છે. હું 1 મિનિટ માટે વાંચું છું. જુઓ, ચૈતન્ય મૂર્તિ આત્મા પરમાનંદનું સ્વરૂપ છે. તેના ધ્યાન સિવાયનું. હવે જો 41મી ગાથા ઉપરનો પ્રવચન અહીંયા પૂરો થયો અને 42મી ગાથા આગળ શરૂ થવાની. અને એમાં એમ કહેશે કે મને તો શુભ શરીર જોઈએ, દિવ્ય વિષય ભોગો જોઈએ. હા, અભિવાંછતી, વારંવાર ઈચ્છે છે. જરીક પાનું ફેરવીને જુઓ ને 177માં પાને. તમે લોકો મારી તરફ જ જોયા રાખો, પાના ફેરવીને આગળ પાછળ જોવાનું થોડું. હા, એમાં કહે છે શુભમ શરીરમ છે, શુભ શરીર જોઈએ. દિવ્યાશ્ચ વિષયાન, દિવ્ય વિષયો જોઈએ. અભિવાંછતી, જે ઈચ્છે છે વારંવાર. ઉત્પન્ન આત્મમતી, કોણ છે? કે આત્મબુદ્ધિવાળો. શેમાં આત્મબુદ્ધિ એને પેદા થઈ છે? દેહે, એટલે દેહમાં. પાના નંબર 177, મૂળ શ્લોક. દેહમાં જેને આત્મબુદ્ધિ પ્રગટ થઈ છે તે એવો ઈચ્છે છે કે મને શુભ શરીર મળે અને દિવ્ય વિષય ભોગો મળે. તત્વજ્ઞાની તતશ્ચ્યુતિમ, જ્યારે તત્વજ્ઞાની એટલે વિવેકી આત્મજ્ઞાની તો તતઃ એટલે ત્યાંથી, ચ્યુતિમ અભિવાંછતી, ક્રિયાપદ આમ લેવાનું. તેઓ ચ્યુતિને ઈચ્છે છે, એટલે ચ્યુત થવા માગે છે, છૂટવા માગે છે. પકડાનું ઓલો પરને પરમાં વસવા માગે છે અને જ્ઞાની પરથી ખસવા માગે છે. એક વાત પૂછો આપ સૌને, આપણને લોક પરિચય કેટલું ગમે છે બતાવો. પોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. બોલો દામજીભાઈ. શાસ્ત્રોની વાતો મૂકો બાજુમાં. નિર્મલાબેન, શાસ્ત્રોની વાતો મૂકો બાજુમાં. હા, કોક ઊભા થાય આપણી સાથે વાતો કરવામાં, કેવા ગપાટામાં આપણું મન તન મય થઈ જાય છે. એમાં અડધી કલાક, 5 કલાક, કલાક, 2 કલાક ક્યાં સમય ગયો ખબર પડે છે આપણને? હા, 45 મિનિટના સ્વાધ્યાયમાં તો 1 મિનિટની ખબર પડે છે. બોલો, એ લોક સંજ્ઞા નથી, એ લોક પરિચય નથી. શૈલાબેન બોલો, એ લૌકિક પરિચય નથી. એ ઇન્દ્રિયનો નિગ્રહ ક્યાં છે? એ તો ઇન્દ્રિયોની સેવા છે. બીજાની વાતો સાંભળવામાં, બીજાને જોવામાં, અથવા 5 ઇન્દ્રિયના વિષયો બધા એમાં ઇન્દ્રિયની સેવા છે, ઇન્દ્રિયનો નિગ્રહ નથી. 5 ઇન્દ્રિયો તો એમાં પરોવાયેલા જ છે ને. બોલો દામજીભાઈ. અલૌકિક માર્ગ ગમે તેવો સામે ઊભો છે, પણ જીવની લૌકિક સંજ્ઞા ક્યાં છૂટે છે? બોલો નિર્મલાબેન, શું કહું છું? આ હમણાં કોઈક ભાઈબંધ, દોસ્તાર કે બેનપણી કે જે પણ પરિચય, અરે સાધર્મી
પ્રવચન સારમાં તો સંઘસ્થ સાધકો પણ લૌકિક જન કયું છે મુનિરાજોને માટે, સંઘમાં રહેનારને આચાર્યને માટે સંઘમાં રહેલા અન્ય સાધકો લૌકિક જન છે. ઘરે સમજો કે 10:15 પહોંચી જતા હોય, 11 વાગી જાય, ઘરે દીકરો પૂછે, વહુ પૂછે, કા મમ્મા તમે મોડેથી આવ્યા છે? આજે છે ને ઓલા સાધર્મી મળ્યા હતા, અમુક કેટલાક દિવસે મળ્યા ને, એટલે પછી સહેજે વાર લાગે ને. સાચું કહો તમને, સ્વાધ્યાય અને સામાયિક પાછળ આવું બોલાય છે ઘરે જવાનું. એટલે લોક સંગતિ કેટલી ગમે છે, લૌકિક સંજ્ઞા કેટલી ગમે છે. એ વિકથાનો રસ છે, વીતરાગતાનો રસ નથી. એટલે અભિવાંછથી જે લખ્યું છે ને, દિવ્ય શરીર મળે, શુભ શરીર મળે, દિવ્ય ભોગ મળે, એ અભિવાંછથી કે જે દેહમાં આત્મબુદ્ધિ જેને થઈ છે, કે ઉત્પન્ન આત્મમતિર દેહે, કે દેહમાં આત્મમતિ જેને ઉત્પન્ન થઈ છે, એટલે આત્મબુદ્ધિ જેને થઈ છે, તે અભિવાંછતી વારંવાર ઈચ્છે, લોકોનો પરિચય ઈચ્છે, શરીર સ્વસ્થ રહે એ ઈચ્છે, સગવડતા ઈચ્છે, સંયોગો ઈચ્છે. કાલે મેં આની બહુ ગજબની બધી વ્યાખ્યાઓ કરી છે. સવારનો સ્વાધ્યાય જ એના ઉપર થયેલું છે. સંયોગોને ઈચ્છે તે દેહમાં આત્મબુદ્ધિવાળો જીવ, અને સ્વભાવને ઈચ્છે તે આત્મામાં આત્મબુદ્ધિવાળો જીવ. જેને આત્મામાં આત્મબુદ્ધિ છે તે દેહમાં ને સંયોગોમાંથી ભાગે, પરથી ખસવા માગે, સ્વથી વસવા માગે. અને એનાથી ઊંધું જેને સંયોગોમાં રસ છે એ સ્વમાંથી ખસવા માગે છે અને પરમાં વસવા માગે છે. અને તેથી જ ભયંકર ભાવ મરણે એ રાચી રહ્યા રાખે છે. એવાને માટે શ્રીમદજીએ પ્રશ્ન પૂછ્યો છે. ખ્યાલમાં આવ્યું? તો આ 42મો શ્લોક આવશે, એના પહેલાંનો આ બોલ છે દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વરમાંથી. ફરીથી પાના કાઢો 177, ઝડપથી જુઓ. 10 લીટીનો બોલ છે અને ગુરુદેવશ્રીએ 6 વખત બોલ્યા છે. ઘોર સંસારનું મૂળ છે. આપણને સાંભળનારને કંટાળો આવે, એકને એક વાત. શું નિર્મલાબેન? અને ગુરુદેવશ્રીને કંટાળો નથી આવતો? બોલો, સાચું છે કે નહીં? 10 લીટીનો એક બોલમાં 6 વખત ગુરુદેવશ્રી બોલે છે. તો એને રિપીટેશન ન લાગતું હોય, પુનરાવર્તન ન લાગતું હોય? અને આપણે જાણે કે બહુ મોટા ગણધર જેવા થઈને આવ્યા, હા, આપણને રિપીટેશન લાગે. તમે જો બોલ જુઓ, ચૈતન્ય મૂર્તિ આત્મા પરમાનંદ સ્વરૂપ છે, તેના ધ્યાન સિવાયનું, એટલે જે આત્મદૃષ્ટિ આત્મબુદ્ધિ સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. એક ઓર રામ અને એક ઓર ગામ, આ એની વ્યાખ્યા છે. આ પહેલી વખત. બીજી વખત જો, હા હા હા, આકરી વાત છે ભાઈ. અશુભ રાગ તો ઘોર સંસારનું મૂળ છે જ. બીજી વખત આવ્યું. પણ અહીં કહે છે આત્મધ્યાન સિવાયનું બીજું બધું. અહીંયા શુભ ભાવ તરફની વાત કરશે હવે. ઘોર સંસારનું મૂળ છે. ત્રીજી વખત, ચોથી વાર. એટલે કે શુભ ભાવો અનેક પ્રકારના છે, તે પણ ઘોર સંસારનું મૂળ છે. ચોથી વાર. પાંચમી વાર જો, આત્મધ્યાન તે મોક્ષનું મૂળ છે, તો તેની સામે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. પાંચમી વાર. દયાદાન, પૂજા, પઠન પાઠન, વ્રત આદિ અનેક પ્રકારના શુભ ભાવો છે, તે બધાય ઘોર સંસારનું મૂળ છે. આવ્યું? છઠ્ઠી વાર. મારે તો પરમ દિવસે જ્યારે સ્વાધ્યાયમાં બેઠો ને ત્યારે જ એના ઉપર ધ્યાન ગયું હતું. જેવી રીતે મેં આજે આ વાત લીધી એવી જ રીતે મેં પરમ દિવસે વાત શરૂઆતમાં લેવા માગતો હતો. ગુરુદેવશ્રીને ઘોર સંસારનું મૂળ, ઘોર સંસારનું મૂળ, ઘોર સંસારનું મૂળ. અશુભને તો રાખ્યા જ, પણ શુભને પણ રાખ્યા. ખરેખર તો અશુભ અને શુભને રાખ્યા એ વાત ગૌણ છે, પણ આત્મધ્યાન સિવાયનું જે કાંઈ છે એ બધું ઘોર સંસારનું મૂળ છે.
બોલો, આપણને દયા, દાન, વ્રત, પૂજા, પાઠ કેવું લાગે છે? આપણું હાલે તો 24 કલાક એની સાથે વળગીને રહીએ. અને આજના પ્રવચનમાં સ્વામીજીએ શું સમજાવ્યું? હા, એમાં વીંટળાયેલો રહે છે, રાગમાં વીંટળાયેલો રહે છે. શૈલાબેન, જે સમયસારજીમાં લખ્યું છે ને, અનાદિકાળથી આ જીવને નિશ્ચય નયનો, શુદ્ધ નયનો પક્ષે નથી આવ્યો. અનાદિકાળથી આ જીવને શુદ્ધ નયનો પક્ષે નથી આવ્યો. એ જે લખ્યું છે ને, એની આ વ્યાખ્યા છે. એ હજી આ જીવ યથાર્થના પક્ષમાંય નથી આવ્યો. એટલે શું કહેવા માગે છે? યથાર્થના પક્ષમાં, નિશ્ચયના પક્ષમાં જો જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે, જો વ્રત સંયમ વગેરે અશુદ્ધ નયનું કથન છે, તેટલું યથા પદવી પ્રયોજનવાળું છે. ઠીક, એ તો ભૂમિકામાં. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું, જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. ભૂમિકામાં. અને જેમને શ્રદ્ધાન જ્ઞાન તો થયા પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, તેમને પૂર્વ કથિત કાર્ય પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણનું, સમિતિ, ગુપ્તિ, પંચપરમિષ્ઠના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું, એવો વ્યવહાર નયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહાર નયે કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી. તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવીને ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પ્રયોજનવાન છે, એવો સાદ્વાદ મતમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. મને એક વાત બતાવો, આજે મેં વાંચ્યો આખો ભાવાર્થ, કેટલું ગમે ને સમાજને? વંદનાબેન, સંદર્ભ મારે બીજો આપવાનો છે. અનાદિકાળથી એને શુદ્ધ નિશ્ચયનો પક્ષ નથી, અને આ આચાર્યનો માલ નથી. આ ભાવાર્થ છે. શું કીધું? આ આચાર્ય ટીકાકારની વાત નથી, આ ભાવાર્થની વાત છે. અને ભાવાર્થ છે 12મી ગાથાનો. હવે 11મી ગાથામાં એના ભાવાર્થમાં જેઠનજી છાવડાએ શું લખ્યું છે જુઓ. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. હવે આટલું જ વાક્ય આમાંથી જુદું પાડો. 11મી ગાથાનો ભાવાર્થ, એની અમે આ 12મી ગાથાનો ભાવાર્થ મૂકો. બોલો શૈલાબેન, શું થશે બતાવો. મીનાબેન, સમજાય છે? 12મી ગાથાના ભાવાર્થમાં તો માખણ ચોપડેલ છે. વ્યવહારનો આમ કરવાનો, વ્યવહારનો આમ કરવાનો, ઉપદેશ આમ દેવાનો, અણુવ્રત મહાવ્રતાદિકનો અંગીકાર કરવાનો, એમાં તો થાબડવાના કર્યા છે 12મી ગાથામાં. પણ જોરદાર વાત તો 11મી ગાથાના ભાવાર્થમાં છે. શું કીધું? 11મી ગાથાનો ભાવાર્થ સાંભળીને તો જેચનજી છાવડા સાહેબના ચરણોમાં દંડવત પ્રણામ કરવાના ભાવ થાય. શું સમજાય છે તમને?
બેનો સમજાય છે, ખ્યાલમાં આવે છે? કેમ કે 11મી ગાથામાં સ્પષ્ટ લખેલું છે વ્યવહાર અભૂતાર્થ છે, તો એને તો લખવું જ પડે. 11મી ગાથામાં વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થ નિશ્ચય માત્ર ભૂતાર્થ છે. અને ભૂદત્તમસ્સિદો ખલું, ભૂતાર્થને આશ્રિત જે જીવ એ સુદ્રષ્ટિ થાય છે. મૂળ ગાથા જ એમ કહે છે, એટલે એની સાથે જરાય છેતરપિંડી ન કરી શકે. હા, પણ 12મી ગાથામાં એમાં એમ કહે છે કે બે શુદ્ધો શુદ્ધાદેશો જ્ઞાતવ્ય અને વ્યવહાર દેશિદા પૂર્ણ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે. અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. એ અપરમ ભાવે સ્થિતને વ્યવહાર નહીંનો ઉપદેશ છે. એટલી છટકબારી જોઈને 25 લીટીનો ભાવાર્થમાં એમ લખી નાખ્યું, આપણે ઉપદેશ આપવો જોઈએ. હા, આવ્યું, કેટલું બધું આવ્યું, એમાં બધું જ આવ્યું. જીન બિંબના દર્શન કરવા જોઈએ, આપણે પછી એમાં લાગી જઈએ રોજ પ્રક્ષાલ કરવો જોઈએ, રોજ પૂજા કરવી જોઈએ, 4-6 મહિને આપણે જાત્રાએ જવું જોઈએ. આવું કાંઈ જીવન હોય? બોલો, સાંભળજો. જયચંદજી છાવડા જેવા વિદ્વાનો કે જ્ઞાની ધર્માત્માઓ ભૂમિકા પ્રમાણે એને શુભ ભાવે વર્તવાનો એક ઉપદેશભર આપે છે, પણ અજ્ઞાની બહેરાત્મા એમાં ધર્મની બુદ્ધિ કરીને એમાં એની સાથે ચોંટી રહે છે. શુભને સર્વસ્વ માનવું એના જેવી અશુદ્ધિ બીજી કોઈ નથી. શું કીધું? શુભને જ સર્વસ્વ માનવાની ભૂલ સૌથી મોટો અશુભ છે. બોલો વંદનાબેન, શું કીધું મેં? શુભને સર્વસ્વ માનવાનો ભ્રમ, માનવાની ભૂલ સૌથી મોટામાં મોટી ભૂલ, સૌથી મોટામાં મોટો ભ્રમ, સૌથી મોટામાં મોટો અજ્ઞાન છે. એ અશુભ છે, સૌથી મોટો અશુભ છે. કેમ કે એમાં સેવન મોહનો છે, મિથ્યાત્વનો સેવન છે કે અમે કંઈક ધર્મ કરીએ છીએ. આજે ગુરુદેવસિંહ બોલ્યા ને, ક્રિયા 3 પ્રકારની, એક પરની ક્રિયા જડની, એક રાગની ક્રિયા, અને એક અંદરમાં ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ભાવની ક્રિયા. બરાબર એના પછી તરત જ સુમનભાઈને યાદ કર્યા, 8,000 અને 12,000, અને એમના જ બાપુજીએ ગ્રંથ લખ્યું છે ધર્મની ક્રિયા. રામજીભાઈનું છે ધર્મની ક્રિયા, પુસ્તક વાંચવા જેવી છે. 100-150 પાનાનું પુસ્તક છે. એમાં જાત જાતની બધી ક્રિયાઓની બધી ચર્ચા કરી છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધની, પરદ્રવ્યની, સ્વદ્રવ્યની, પર્યાયની, દ્રવ્યની, નિમિત્ત નૈમિત્તિક સંબંધની, કર્તા કર્મની, જ્ઞાતા જ્ઞેયની, ક્રિયા 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 ક્રિયા, દુનિયાભરની ક્રિયાની ચર્ચા. અને સિદ્ધ તો એમ કરવા માગે છે ભગવાન આત્મા તો નિષ્ક્રિય છે. કર્તાની વાતો કરીને અકર્તાને સ્થાપ્યા છે અને ક્રિયાઓની વાતો કરીને નિષ્ક્રિય સ્વભાવને સ્થાપ્યા છે. સોનગઢ જાઓ તો જરૂરી પુસ્તક લઈ આવો, ધર્મની ક્રિયા પુસ્તક વાંચવા જેવી છે. વિતરાગવાણી.com ઉપર પણ છે, ધર્મની ક્રિયા એનું નામ છે. અભ્યાસ નથી, વાંચતા નથી, આપણે સ્વાધ્યાય નથી કરતા. બોલો બેન, વંદનાબેન. હા, પરલક્ષી ક્રિયાઓમાં જેટલી ધાર્મિકતાનો ભ્રમ છે એ બધી પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયાઓમાં કર્તા કર્મ બુદ્ધિ છે. અને ખરેખર તો પરદ્રવ્યો પ્રત્યે તો અત્યંતા ભાવ સ્વરૂપ છે. અત્યંતા ભાવમાં જ કર્તા કર્મની બુદ્ધિ માનીને બેઠા છે. શું સમજાણું? શું કાકા ખ્યાલમાં આવે છે? ગુરુદેવશ્રીના આ પ્રવચનો સમજવા માટે મોક્ષના પ્રકાશકનો સ્વાધ્યાય જરૂરી છે. રોજ ઉઠીને નવો એક સંદર્ભ આવે છે મોક્ષના પ્રકાશકનો. કેમ કે છોટાલાલભાઈએ બરાબર વિશેષમાં મોક્ષના પ્રકાશકનો લાભ લીધેલો છે. બોલો દમજીભાઈ, બોલો તો. બીમાર પડ્યા, દવા લેવી પડે છે કે દવા લો છો?
બોલો, સ્વસ્થ રહેવા માગો છો કે બીમાર રહીને દવા લેવા માગો છો, એમ પૂછું છું. તો દવા લેવી એ મજબૂરીની વાત છે કે ખુદદારીની વાત છે? બોલો, ટાંગા હાલીને હાથમાં લાકડી લેવી પડે એ ગૌરવની વાત છે કે મજબૂરી છે? એમાંય પછી પહેલી વહેલી વખત હાથમાં લાકડી લઈને જ્યારે મંદિરે આવીએ, કોઈ જોઈ ન જાય, કોઈ જોઈ ન જાય, કોઈ પૂછી ન બેહે, અને એમાં જે સામે આથડે, હે હાથમાં લાકડી આવી ગઈ, નહીં નહીં, એ તો આમસ્તે આમસ્તે બમસ્તે કાંઈ નહીં, તમારા હાથમાં લાકડી દેખાય છે, કહો ને સાવ બેશરમ થઈને કે હા હવે હાથમાં લાકડી આવી, પણ એ ગૌરવ લાગતું નથી. સમ્યક દ્રષ્ટિને રાગ તો દંડ સમાન છે. શું કીધું? એવું મોક્ષમાં પ્રકાશક. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને દયા, દાન, વ્રત, પૂજા વગેરે. સાંભળો, આચાર્ય કુંદ કુંદ દેવને વિદેહ ક્ષેત્રે જવું પડ્યું, જવાના ભાવ થયા, એ દંડ હતો. કેમ કે સ્વરૂપમાં રહી નહોતા શકતા, અને ઓલી મનની શંકા દૂર નહોતી થતી, જિજ્ઞાસા વધે જતી હતી. તો એ તો દંડ છે, એ કોઈ પુરસ્કાર નથી, ઇનામ છે, એ બક્ષિસ છે. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું આચરણ એ ઇનામ છે, એ બક્ષિસ છે. પણ સ્વરૂપમાં રહી ન શક્યા, વિકલ્પોના વમળો ઉઠ્યા, એટલે વિદેહ ક્ષેત્રે ગયા, જવું પડ્યું. અચ્છા, સ્વરૂપમાં લીન જ રહ્યા હોત તો ન જ ગયા હોત, સીધી વાત છે. અચ્છા, વિદેહ ક્ષેત્રે ગયા તો કાં પાછા આવ્યા? તો રાગની બીજી મજબૂરી. અમે તો ભરતના, અમે કાં વિદેહ અહીંયા રહીએ? કેમ કે 20, 25, 50 દિવસનો વિઝા છે, એટલે એટલા દિવસે ત્યાંથી ઓલા ધક્કા મારે એ પહેલાં તો આપણે, બોલો, ધક્કા મારે એ પહેલાં જવું પડે. અને ગજબની વાત, કેમ કે વિઝા સાવ કેન્સલ નહીં થાય એના માટે જક મારીને વળી પાછું. અચ્છા, મફતમાં જવાતા હશે? અમિતભાઈના ખિસ્સાના ખર્ચા તો થાય ને, તોય બોલો વિઝા, પાસબુક જાય નહીં, ડેટ નહીં, એના માટે ખિસ્સાના ખર્ચા કરીને જઈને વળી પાછું ત્યાંથી આવવાનું. કેવું સિસ્ટમ છે આ વિદેશની યાત્રાનો? એમ આચાર્ય કુંદ કુંદ રાગ ઉપયોગને ખર્ચા, રાગના વિઝા લીધા, વિદેહ ક્ષેત્રે ગયા. ગયા તો ગયા, ત્યાં જ નહીં રહ્યા. અને ત્યાં ને ત્યાં રહેવાની લાયકાત હોત તો એ ભરત ક્ષેત્રમાં પેદા જ ન થયા હોત. ભરતમાં પેદા જ ન થયા હોત, વિદેહ ક્ષેત્રમાં જ પેદા થયા હોત ને. ગયાય ખરા, આવ્યાય ખરા, અને આવ્યા ખરા પણ છાના મોના ક્યાં રહ્યા? ગુફામાં જઈને ગરવાનું હતું ને, સીધા કોકને કીધા વગર કુંદાદ્રી ગયા હોત. 84 પાહુડો લખ્યા. તો મજબૂરી છે કે ગૌરવની વાત છે? બોલો મીનાબેન. અને એવા 84 પાહુડો લખ્યા, તોય આ ગાથા એમ કહે છે, આ ગાથા એટલે સમાધિ સુતક નહીં, જ્ઞાની રાગની ભાવના કોઈ દી ન કરે, રાગને ઈચ્છે નહીં, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. બોલો, સ્વરૂપ લક્ષે જન આજ્ઞાધીન જો. આવી દૃષ્ટિ હોય છે જ્ઞાનીની. સાંભળજો, જ્ઞાનીનું વૈરાગ્ય પણ સહજ, જ્ઞાનીનું રાગ પણ સહજ, અને અજ્ઞાનીની ભક્તિ ભાવના પણ અસહજ, રાગ પણ અસહજ, અને મોહ મિથ્યાત્વ પણ અસહજ. હા, એમ કહી શકીએ, અજ્ઞાની મિથ્યા દૃષ્ટિનું મોહ સહજ,
અને ધર્મના નામે ધાર્મિક ક્રિયાઓ બધી અસહજ, કેમ કે એના અભિપ્રાયમાં કાંઈ રંધાતું હોય, એના અભિપ્રાયમાં એની શ્રદ્ધામાં કંઈક ગડમથલ ચાલતું હોય, એટલે ધર્મ તો છે જ નહીં ને એને. એટલે ધાર્મિક ક્રિયા સહજ કેવી રીતે હોય? અસહજ હોય, પરાને હોય. અને મોહ તો મિથ્યા તો અનાદિકાળથી છે, એટલે એ બધું સહજ વહ્યા રાખે. હું ઘણીવાર આપ સૌને પૂછતો હોઉં છું, સ્વાધ્યાયમાં આવવું હોય તો કેટલા બધા કામ થાળે પાડીને આગળ પાછળ એડજસ્ટમેન્ટ કરીને આવવું પડે. અને 11-12 વાગે જ્યારે થડે બેસવા જાય તો 8-10 કલાક 12 કલાક જાય, ઘરની કોઈ ચિંતા ન હોય. એમાં કેટલી સહજતા હોય. બોલો. આ બહુ દીકરીઓ શોપિંગમાં જાય, 4 કલાક 6 કલાક 8 કલાક કોઈ નક્કી ન હોય. વહેલા જમીને 11, 11:30, 12 વાગે ગયા હોય, સીધા સાંજે આવે, બરાબર. અને સવારે 1-2 કલાક ઘરે હોય ને, સાસુનું આ કરવાનું છે ને, મમ્મીની દવા લેવાની છે ને, ફલાનું છે ને, દૂધવાળું આવશે ને, ઢીકણું આવશે. ઘરે હોય ત્યારે ઉપાધિઓનો પાર ન મળે. એમાંય પછી સ્વાધ્યાયમાં પહોંચવાનું હોય ત્યારે તો પછી નહીં ઓલું આ છે ને, ફલાનું આ છે ને, ઢીકણું આ છે, ઉપાધિઓનો પાર ન મળે. અને એ શોપિંગમાં ગયા હોય તો કોઈની ચિંતા ન હોય. છાતી ઉપર હાથ રાખીને વિચાર કરજો, સ્વાધ્યાયની ક્રિયા આપણી કેટલી નિરુપાધિ હોય છે, અને ધંધા વ્યાપારની ક્રિયા આપણી કેટલી નિરુપાધિ હોય છે. શું વંદનાબેન છે કે નહીં હકીકતમાં? એટલે સંયોગોનો અભ્યાસ સહજ છે અને સ્વભાવનો અભ્યાસ અસહજ છે. બસ બહિરાત્મા અને અંતરાત્માનો એટલો જ પરિચય છે. અમારા એક દાદાજી હતા, એ એમ બોલતા, ભણવામાં સૌથી પાછળ, બાજવામાં સૌથી આગળ, ભણવામાં સૌથી પાછળ, લર્નર્સ લાસ્ટ બેન્ચર્સ, બેક બેન્ચર્સ, અને બાજવામાં સૌથી આગળ. બહિરાત્મા પરદ્રવ્યોમાં સૌથી આગળ હોય અને આત્માનું કરવામાં સૌથી પાછળ હોય. અને અંતરાત્મા આત્માનું કરવામાં સૌથી મોખરે હોય. અને બહિરાત્મા બાહ્ય સંયોગોના કરવામાં ક્યાં, એ તો થાય એને એ જાણે. મહાવ્રતાદિકના પરિણામો જ્ઞાની કરે એમ નહીં, થાય એને જ્ઞાની જાણે. એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, વ્યવહાર માત્ર એને જાણેલો પ્રયોજનવાન છે જ્ઞાનીને. હજી એક વાત કરું શૈલાબેન, જ્ઞાનીનું જે જ્ઞાન છે એ બુદ્ધિપૂર્વક અનંત પુરુષાર્થ સાથે છે. સ્વરૂપની સાધના એમાં અનંત પુરુષાર્થ છે. પણ જ્ઞાનીની જે રાગ છે, ગુરુદેવશ્રીની ભાષામાં એ આભમાંથી થાય છે. જ્ઞાની જ્ઞાનને કરે છે અને થાય છે રાગ એને જાણે છે. શું સમજાણું? જ્ઞાની જ્ઞાન ભાવને કરે છે અને રાગ ભાવ જે થાય છે એને જાણે છે. ધનજીભાઈ, જ્ઞાની સંવરને કરે છે અને થતા આશ્રવને જાણે છે. જ્ઞાની નિર્જરાને કરે છે અને જ્ઞાની બંધને જાણે છે. એક અપેક્ષા એ. અને ખરેખર તો એવું છે, જ્ઞાની જ્ઞાન ભાવ છે એટલે થતા સંવર નિર્જરા મોક્ષ આશ્રવ બંધ સૌને જાણે છે. એ 320 નંબરની ગાથા, દૃષ્ટિનો વિષય ખ્યાલમાં આવે છે. હા, જ્ઞાનીની આખી પદવી જો. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. આ મંદિર અમારો,
આ પૂજાની થાળી અમારી, આ સિદ્ધ ક્ષેત્ર અમારો, આ જાત્રા અમારી, આ વ્રત અમારા, આ સંયમ અમારો, બોલો, આ ગુરુજી અમારા, આ સમયસાર અમારો, બોલો, આ પ્રવચન અમારો, આ ભેદરૂપ વ્યવહાર અનાદિકાળથી છે, બરાબર. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, ઓલી હાથમાં લાકડી, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી. હવે આ વાક્યને તમે બહેરાતમાં ઉપર લાગુ કરીને જુઓ. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. જ્યારે સ્વામીજી આ પ્રકરણ વાંચે ને ત્યારે ખરેખર મને વ્યક્તિગત આપણને જે આ માર્ગ અને માર્ગની પ્રરૂપના મળી છે ને એના ઉપર ખૂબ અહોભાવ આવે. ક્યાંક ક્યાંક છે, વિરલ છે. હા, 11મી ગાથાનો ભાવાર્થ. તો જ્ઞાની જ્ઞાન ભાવના કરે, અજ્ઞાની અજ્ઞાન ભાવના કરે. અજ્ઞાની વાંછક, જ્ઞાની નિર્વાંછક. અજ્ઞાની બહેરાતમાં ઈચ્છાવાળો અને જ્ઞાનીને તો કોઈ જાતની ઈચ્છા નથી, મોક્ષની પણ એને ઈચ્છા નથી, તોય મોક્ષ એને જ મળશે. આવું છે આ. તો ચલો 37 મિનિટ સુધી આપણે જે વાત કરી છે, એક તો ઓલો બોલ 6 વખત જેમાં સંસારનું ઘોર મૂળ એમ કીધું. હવે આ 42મી ગાથા, ગઈકાલે તો આદ્યોપાંત થયેલું જ છે, આજે પણ હમણાં શરૂઆતમાં મેં વાત કરી. અજ્ઞાની શું ઈચ્છે છે અને જ્ઞાની બધેથી છૂટવા માગે છે. હવે 43મા શ્લોકમાં એનો ને એનો વિસ્તાર આવ્યો. પાના નંબર 193, 55મું પ્રવચન. મૂળ ગાથા જુઓ શ્લોક. પરત્રાહમતિ સ્વસ્માચ્યુતો બધ્નાત્ય સંશયમ સ્વસ્મિન્નહમતિ ચ્યુત્વા પરસ્માન મુચ્યતે બુધ. આ શ્લોક જેટલું ગાવામાં અઘરું લાગે છે ને એનો ભાવ એટલો સરળ છે. પરમા નિજમતિ નિયમથી સ્વચ્યુત થઈ બંધાય, નિજમાં નિજમતિ જ્ઞાનિજન પરચ્યુત થઈ મુકાય. પરમા નિજમતિ એટલે પરમા આત્મબુદ્ધિ કરનારો. નિયમથી જો એને 2 કામ થાય છે ધનજીભાઈ, એના ભાગે 2 કામ. કયા? નંબર 1 સ્વથી ચ્યુત થાય, નંબર 2 નિયમથી બંધાય. કયા 2 કામ થાય? એ સ્વથી ફંગોળાઈ જાય છે, નિયમથી ફંગોળાઈ જાય છે, નિસંદેહ ફંગોળાઈ જાય છે અને નિયમથી બંધાય છે. બોલો, છે ને ગજબની વાત? શું બેનો સમજાણો? આ બે છે એમાં. હજી થોડીક 14-15મી ગાથાની ભાષામાં કહું છું, સાંભળો. અબદ્ધ સ્પષ્ટ સ્વભાવથી ચૂકે છે અને બદ્ધ ભાવોથી બંધાય છે. બદ્ધ અને સ્પષ્ટ બેઉ લેવાનું. જે પોતાના ઘરમાં નહીં રહે એ બહારમાં ક્યાંક માથું મારે એમ. જે સ્વરૂપમાં ન રહે એ બહારમાં ક્યાંક ને ક્યાંક તો રહે જ, વસે જ. તો પરત્ર એટલે પરમાં. પરમાં એટલે સ્ત્રી પુત્ર પરિવાર વગેરે સંયોગોમાં, ધંધા વ્યાપાર આદિકમાં, દેહમાં, સમાજમાં, બહારના માનપાનમાં, 5 ઇન્દ્રિયના વિષયોમાં. અહમમતિ શબ્દ જો કેવો સરસ છે. અહમમતિ એટલે હું છું એવી મતિવાળો. સ્વસ્માત ચ્યુતો એ સ્વમાંથી ચૂકી જાય છે
અને બધનાથી અસંશયમ. મૂળ શ્લોકમાં જોજો, એ નિયમથી નિસંશય બંધાય છે. થયા ને બે, પોતાથી ચૂકે અને પરમાં બંધાય. એ હમણાં મુંબઈમાં લોકલ ટ્રેનમાં હમણાં જો 8 દિવસ પહેલાં જ એક ઘટના બની. ટ્રાફિક જામ ફૂલ, ઓલા ટીંગાયેલા બધા હતા. તો એમાંથી 3-4 જણા ટીંગાયેલા હતા, એ નીચે ખાબક્યા, પડી ગયા. તો જ્યાં હતા ત્યાંથી એક તો ખાબક્યા, પડ્યા, નીચે પડી ગયા. અને બીજી નુકસાની કઈ થઈ કે સામેના પાટા પરથી રેલવે આવતી હતી એની નીચે આવી ગયા. તો પડ્યા, પોતાના ઘરમાંથી છૂટ્યા એક, અને બીજા પાટા ઉપર પડીને મરી ગયા એ બીજો. પોઈન્ટ સમજાય છે? એમ અહીંયા કહે છે જે પરમાં અહમ બુદ્ધિ કરે છે તે એક તો સ્વમાંથી છૂટે છે, પોતાનાથી ચૂકી જાય છે, અને પરમાં ફસાઈ જાય છે, બંધાઈ જાય છે. અસંશય, એમાં શંકા જ નથી કરવી, સંશય જ નહીં. અને બીજા બહેરા અંતરાત્મા સ્વસ્મિન અહમમતિ. સ્વસ્મિન અહમમતિ એટલે પોતાનામાં જો અહમ બુદ્ધિવાળા છે તે કહે છે પરસ્માં ચૂતવા, એ પરથી છૂટે છે. અને મુચ્યતે અમુચ્યતે બુધઃ. મુચ્યતે બુધઃ, તેઓ નિયમથી મુકાય છે. મુકાય છે એટલે એમને બંધ હોતો નથી. ઓલાના ભાગમાં બંધ, આના ભાગમાં મોક્ષ. બહિરાત્માના ભાગમાં બંધ છે, અંતરાત્માના ભાગમાં મોક્ષ છે. કેટલું સમજાય છે? બે વહેંચણી સમજાય છે, એવી સરસ છે. એકવાર નહીં, તમે 10 વખત શ્લોકને જુઓ ને તો એ તમને કંઈક ને કંઈક રહસ્યમાં સમજાય. બે વાર, 3 વાર, 4 વાર. અને મેં આજથી ફરીથી એક પદ્ધતિ જે મેં બહુ પહેલેથી આપ સૌને કહેતો આવ્યો છું, અહીંયા ગુરુદેવશ્રીનું આ પ્રવચન સાંભળો એના પહેલાં ઘરેથી વાંચીને આવો. વાંચીને આવીએ તો કયા ફકરામાં શું કીધું, શું આવશે, બધું જ આગળનું ફિલ્મ, આગળનું પ્રવચન બધું જ સ્મરણમાં આવતું જાય. એટલે થોડોક એવો પણ અભ્યાસ કરવો જોઈએ. જો જ્ઞાનીની ભાવના, પહેલાં જ ફકરામાં પાનું ફેરવો, 194 નંબરનું પાનું. જ્ઞાની એટલે આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એનું જેને ભાન થયું, અનુભવ થયો, આત્માની શાંતિ જેને પેદા થઈ, અહીંયા સમકીતી અથવા એને જ્ઞાની કહેવાય. હવે એ જ્ઞાની શુદ્ધાત્મ સ્વરૂપની ભાવના કરે છે. શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન સ્વભાવ, એવી દૃષ્ટિ અને અનુભવ થયો. સાંભળજો, અનુભવ થયો, આ ચોથો ગુણસ્થાન. અને કહે છે તેથી એમાં રહેવાની એની એકાગ્રતા કરે છે, એનું નામ સમાધિ. એક વાત મને એક ભાવભાષણમાં આવ્યું, અહીંયા સમાધિ કે આત્મભાવના એટલે ચારિત્ર્ય શુદ્ધિની વાત ચાલે છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ અંતરાત્માને દર્શન શુદ્ધિ તો થઈ જ. પહેલી પાઠશાળા તો એ ભણી ચૂક્યો છે, એને તો ચારિત્ર્ય શુદ્ધિની વાત ચાલે છે, ચારિત્રની સફાઈ ચાલે છે. તો સમાધિ અસમાધિ એની બધી બહુ સરસ વાત આમાં. પછી આગળ જતાં ગુરુદેવશ્રીએ ચોથા કરતાં એમાં પછી સર્વાસિદ્ધિના દેવોની વાત કરી. આ સર્વાસિદ્ધિના દેવો તો ચોથે ગુણસ્થાને જ છે ને. હવે એના કરતાં પંચમ ગુણસ્થાન વર્તી જે છે એને આનંદના સુખની લહેર વધારે છે. પાંચમો ગુણસ્થાન ને આગળની શુદ્ધિ, એટલે એ એક બહુ સરસ. એમાંય પછી નિશ્ચય વ્રતની વ્યાખ્યા બહુ સરસ આપી છે 195માં પાને. બીજો ફકરો, બીજી લીટી. હા હા હા, વ્રત, નિશ્ચય વ્રત તો મળ્યું હશે બધાને. નિશ્ચય વ્રત તો એ છે કે શુદ્ધ આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની દ્રષ્ટિને અનુભવ થયો એટલે ચોથો ગુણસ્થાન. હવે એમાં વીંટાઈ જવું, આનંદમાં લપેટમાં વીંટાઈ જવું, એનું નામ સાચું વ્રત. બોલો, આવી વ્યાખ્યા આપણને ક્યાં સાંભળવા મળે?
નીચેના ફકરામાં જો, સાવ નીચેના ફકરામાં, વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે, જન્મ મરણ રહિતની સ્થિતિની વાત છે, આ તો એને ધર્મ કહીએ. એક જો મિથ્યાશલ્ય કેવા હોય છે આપણા, આગળનું પાનું જો 194 નંબરના પાને, નવલભાઈને યાદ કરીને ગુરુદેવસિંહ બોલ્યા, આવી વાત છે ભગવાન, એ ભૂલ્યો છે અનાદિનો, આત્માના અનુભવના સમ્યક દર્શન વિના જે કાંઈ વ્રત અને તપનો ભાવ કરે એ બધો રાગ દુઃખરૂપ ભાવ એને અજ્ઞાની ધર્મ માને. જો અજ્ઞાની ધર્મ માને એ મિથ્યા દર્શન નામનો શલ્ય કહે છે. શું છે એ? મિથ્યા દર્શન નામનો એ શલ્ય છે, મિથ્યાત્વ શલ્ય છે. પછીના ફકરામાં તો 5મા ગુણસ્થાન વર્તી શ્રાવકની વાત કરતાં કરતાં મુનિરાજની વાત જે કરી છે બહુ અદ્ભુત કરી છે. મુનિને તો ઓહો હો, એ વાત તો શું કેવી બાપુ, મુનિ તો પંચ પરમેષ્ઠીમાં ભળ્યા. નમોલોએ સવ સાવણમ જૈની બાહ્ય નગ્ન દશા હોય, અંતરમાં જઈને પંચમહાવ્રતને 28 મૂળગુણના વિકલ્પ હોય, પણ એ રાગ છે એમ જાણે છે. હવે ગુરુદેવશ્રીના જીવનમાં એક ઐતિહાસિક ઘટના, સંપ્રદાયમાં હતા ત્યારે સજ્જાય માળા, સંપ્રદાયમાં શું પાલેજ પેઢીએ હતા ત્યારે સજ્જાય માળા વાંચતા. એ સજ્જાય માળામાંના 2 પ્રકરણો, એક પ્રકરણ દ્રવ્ય સંયમ સે ગ્રૈવેક પાયો ફેર પીછે પટકાયો, એક એ વાત, અને બીજી વાત કેવળ આગળ રહે ગઈ કોરો. આ 2 પ્રકરણો ગુરુદેવશ્રીએ બહુ સરસ યાદ કર્યા છે. અને 65મી દીક્ષા, આ તે બધો પ્રસંગ ગુરુદેવશ્રીએ જો દુકાને બેસતા, સ્વાધ્યાય કરતા, 65ની સાલ, આહાર પાણીનો ત્યાગ, એ બધું યાદ કર્યા. પછી એમાં પરમાત્મ પ્રકાશને પણ યાદ કર્યા, ભવે ભવે પૂજ્યો, જે ટીકામાં આવી હતી વાત. અચ્છા, એમાં સમ્યક જ્ઞાન દીપિકાને યાદ કરીને કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય એનો આખો પ્રકરણ 198માં પાને, એમાં 5 સમવાય, સ્વભાવનું જ્ઞાન થાય, પુરુષાર્થનું જ્ઞાન થાય, એ સ્વરૂપમાં એકાગ્ર થયે એને કાળલબ્ધિનું જ્ઞાન થાય. બહુ માર્મિક વાત છે એમાં. એ આખો પ્રકરણ વારંવાર ખરેખર સાંભળવા જેવો અને વાંચવા જેવો પ્રકરણ છે. પછી એમાં જાદુની લાકડી, સુખડની લાકડી, કે હાથમાં પરસેવો થાય, શાસ્ત્રને અડાઈ નહીં મટે લાકડી રાખતા, એ લાકડીનો દૃષ્ટાંત બધો એમાં સમજાયું. 199માં પાને છે ને કસ્તુરી મૃગનો દાખલો આપેલો છે. ધનજીભાઈ, હું જ્યારે પણ ગુરુદેવશ્રી કસ્તુરી મૃગની વાત કરીને બહુ ધ્યાનથી સાંભળું, મને બહુ મજા આવે. જો આમાં જો ફકરામાં, મારામાં સુખ છે, મૃગની ડૂંટીમાં કસ્તુરી, એ મૃગને એની કિંમત નથી, મૃગલાની નાભીમાં કસ્તુરી, એને કસ્તુરીની કિંમત, પાંદડા સોકાજરી ખડખડે ત્યાં ત્રાસ પામે. એમ અનાદિ અજ્ઞાની જરીક એક અનુકૂળતા લાગે ત્યાં ખુશી થાય, પ્રતિકૂળતા થાય ત્યાં ખેદાઈ જાય. અરે એને અંદર આનંદનો નાદ ભગવાન પોતે છે, એને કેમ બેસે? એ આત્મ જ્ઞાન અને આત્મ દર્શન વિના બધું ફોગટ છે, રણમાં પોક મૂકવા જેવું છે. એ બહુ સરસ પ્રકરણ છે. આ બધો મોક્ષમાં પ્રકાશકનો પ્રકરણ છે. અને એ મોક્ષમાં પ્રકાશકનો જે સંદર્ભ આપેલો છે 180માં પાને, પાછળ ટીકામાં, એની આ બધી ટીકા આમાં ચાલે છે. આપણે મેં વચ્ચે એક પ્રશ્ન પૂછ્યું હતું આપ સૌને, ઔષધિનું સેવન મજબૂરી હોય, ગૌરવની વાત નહીં, એમ સમ્યક દૃષ્ટિને જે શુભ રાગના ભાવો આવે એ દંડ છે. અને મિથ્યા દૃષ્ટિ જીવ જે ક્રિયાઓ બધી કરે છે એ એમ સમજે છે અમે તો ધર્મનો વ્યાપાર કરીએ છીએ. અને વ્યાપાર દામજીભાઈ કોણ કરે? લાભ માને તો, લક્ષ્મીનો લાભ થતો દેખાય તો એ વ્યાપાર કરે, ને તો બારણા બંધ કરીને ઘરે આવી જાય. એમ અમે તો પૂજા કરીએ, અમે તો જાત્રા કરીએ, અમે તો ધર્મ કરીએ, એમ એ મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીને વ્યાપાર બુદ્ધિ છે ધર્મની ક્રિયાઓમાં, અને જ્ઞાનીને એમાં દંડ લાગે છે. અરે રે અમે ક્યાં આવી ચડ્યા, આ તો અમારો દેશ નથી. કેટલો ફેર છે બેઉમાં. એ ટોડરમલજી સાહેબનું મોક્ષમાં પ્રકાશકનું પ્રકરણ છે, એ તમે જોજો આગળ 200 નંબરના પાને. એ બધો બહુ સરસ વિષય
લીધેલો છે. પછી 55મી ગાથા તો બહુ સ્પષ્ટ જ છે. હા, એમાં એક પ્રકરણ આ બહુ સરસ આવેલો છે, ઇન્દ્રિય નિગ્રહ અને ઇન્દ્રિય સેવા. 31મી ગાથા એને યાદ કરીને બધી લીધી છે. આજના સવારના રાત્રિના સ્વાધ્યાયમાં એ આખો વિષય ઇન્દ્રિય સેવા કોને કહેવાય અને ઇન્દ્રિય નિગ્રહ કોને કહેવાય એ પ્રકરણ હું વિશેષ રૂપે લઈશ. બરાબર? બાકી તો તમે આખો પ્રવચન વારંવાર જુઓ. બહિરાત્મા અને અંતરાત્મા એને શું કહેવાય, શું ન કહેવાય, 3 પ્રકારની ક્રિયાઓની વાત, ઓલા અંગત માણસની વાત ગુરુદેવશ્રી કીધું, ખાનગી કાંઈ કામ કરવું હોય તો અંગત માણસ સાથે વાતચીત કરે. હા, આપણા ઘરના કહેવાય, અંગત કહેવાય, કે ધૂળ પર અંગત ક્યાંથી તારા હોય, એને પણ જોરદાર ગુરુદેવશ્રીએ ચાબકા માર્યા છે. ચલો વિશેષ વાંચો આપ, જેટલું વાંચો એટલું ઓછું છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.